નવરાત્રી એટલે માં અંબાની ભક્તિનો ઉત્સવ. આમાં ફિલ્મી ગીતો કઈ રીતે ચાલી શકે? આમાં પોપ ડાન્સ કઈ રીતે ચાલી શકે? આમાં માં અંબાની ભક્તિ સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ કઈ રીતે ચાલી શકે? પ્લીઝ આસ્ક યોરસેલ્ફ. માતાજીની અવગણના કરી એમની સમક્ષ શૃંગારી ગીતો ગવાય તો શું એ માને ગમશે? માતાજીના ભક્તિના તહેવારમાં કોઈની માં, બહેન, દીકરી પર નજર બગાડીએ એ માને ગમશે? માતાજીના તહેવારમાં ગંદા વિચારો, ગંદી હરકતો કરાય એ માને ગમશે? માતાજીના તહેવાર નિમિત્તે સમાજની કન્યાઓના કૌમાર્ય ભંગ થાય એ માને ગમશે? માતાજીના તહેવારને કારણે લાખો મા બાપો માથું કૂટે એ માને ગમશે? માતાજીના તહેવારને કારણે હજી જેમનો જન્મ પણ નથી થયો એવા લાખો કુમળા શિશુઓની ટુકડે ટુકડા કરીને હત્યા કરી દેવાય એ માને કઈ રીતે ગમશે? માતાજીના તહેવારથી લાખો લગ્નો જીવનોમાં ભંગાણ પડશે એ માને ગમશે? લેટ મી સે, માં અંબાને આપણે માં માનતા જ નથી. આપણે માનીએ છીએ તો ફક્ત એક માધ્યમ. એમના પવિત્ર તહેવારને આપણે ગંદકીમય બનાવી દઈએ છીએ. આપણે આપણી ગંદી મુરાદોને પૂરી કરવા માટે માતાજીનો ફક્ત મિસયુઝ કરી રહ્યા છીએ. શું આવું આપણને શોભે ખરું?